હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે વરિયાળીનું શરબત. તો શરબત બનાવવા માટે 1 વાટકી લીલી વરિયાળી અને 3 વાટકી લીધેલી છે ખડી સાકર. હવે મિક્સિંગ બાઉલમાં લીધેલી વરિયાળી અને ખડી સાકરને એડ કરી દેશું અને 1 ચમચી તેમાં ખસખસના બી એડ કરશું અને 6 થી 7 નંગ કાળા મરી એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. હવે બનાવેલા પાવડરને આપણે ઝીણી જાળીવાળી ચાળણીમાં ચાળી લેશું. તો આપણું એકદમ સરસ એવું વરિયાળી શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. તો કોઈ પણ એરટાઈટ ડબ્બામાં હવે પ્રીમિક્સને આપણે ભરી લેશું. તો આપણું પ્રીમિક્સ ભરાઈ ગયું છે. હવે લીંબુ શરબત બનાવવા માટે 1 ગ્લાસમાં 2 ચમચી પ્રીમિક્સ એડ કરશું, 1 ચમચી લીંબુનો રસ એડ કરશું અને ઠંડુ પાણી એડ કરીને ચમચીની મદદથી તેને હલાવી લેશું. તો આપણું લીંબુવાળું વરિયાળી શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે બીજી રીતના શરબત બનાવવા માટે 1 ગ્લાસમાં 2 ચમચી વરિયાળીનું પ્રીમિક્સ એડ કરશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 થી 3 ફુદીનાના પાન એડ કરશું, 1 ચમચી લીંબુનો રસ અને ઠંડુ પાણી એડ કરીને ચમચીની મદદથી બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે બંને ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો બંને રીતના આપણે વરિયાળી શરબત બનાવીને તૈયાર કરી નાખ્યા છે. તો લીંબુવાળા શરબતમાં લીંબુની સ્લાઇસથી અને ફુદીનાવાળા શરબતમાં ફુદીનાના પાન એડ કરીને બંને શરબતને આપણે સર્વ કરી દેશું. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.